પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. ખ્રિસ્તી સમાજ અને બાઇબલની શ્રેણીની પ્રથમ અભ્યાસમાં શું તમે આવી પ્રાર્થના કરો છો એ સંબંધી ઘણા બધા લોકોએ પ્રત્યુત્તર આપ્યા, ઘણાએ ફોન કરીને પણ જણાવ્યું અને સાથે રેવરન્ડ આશીષ રાઠોડ સાહેબને પણ મેસેજ કરીને અને ફોન દ્વારા પણ તમારા વિચારો રજૂ કર્યા. એટલે બધાનો હું આભાર માનું છું. ઘણા બધાએ જોયું પણ મેં વારે ઘડી કીધું કે ભાઈ તમે કોમેન્ટ બોક્સમાં તમે રજૂ કરી શકો છો, પણ ભલે તમે ન રજૂ કર્યું પણ ફોન દ્વારા અને મારો કોન્ટેક્ટ કરીને પણ તમે મને જણાવ્યું છે, માટે આભાર માનું છું. અને ખાસ તમે આ વિડીયો જોઈને પ્રત્યુત્તર આપે એટલે મને લાગ્યું એ ચોક્કસ તમે અભ્યાસ કરો છો અથવા જુઓ છો અને સમજો છો જે તમારી આગળ રજૂ કરવામાં આવે છે. એટલે આનંદ થાય છે કે અભ્યાસ કરાવીએ છીએ પણ એને સામે પ્રત્યુત્તર મળે અથવા એની સમજ તમને થઈ છે એ જાણીને પ્રભુની સ્તુતિ કરું છું. પણ આજે અને હવે પછી પણ અભ્યાસ આપણે કરીએ, આગળ પણ ઘણા બધા વિષયો છે એના પર. જો તમારે કંઈક જાણવું હોય અથવા કંઈક તમને ન ખબર પડી હોય અથવા તમારા પણ કોઈ અંગત વિચારો હોય પવિત્ર આત્મા દ્વારા તમને મળ્યા હોય તો તમે મારા વોટ્સઅપ પર કે સાહેબને પણ મેસેજ કરીને જણાવી શકો છો. આજે આપણે એક નવા વિષય પર અભ્યાસ કરવા જઈ રહ્યા છે અને એ વિષય તો એ છે કે મૃત્યુ પામ્યા પછી માણસનું શું થાય છે. મૃત્યુ પામ્યા પછી માણસનું શું થાય છે. હવે તમને કદાચ એવું લાગે કે સાહેબ હવે આ બધું તમે જાણીએ છીએ, નવું શું તમે કહેવાના છો. પરંતુ ઘણી વખત આપણે બધું જાણતા હોઈએ છીએ પણ અધૂરું અથવા પૂરેપૂરું ન જાણતા હોય એવું પણ બની શકે, અથવા તમને કદાચ પૂરેપૂરું ન સમજાયું હોય એવું પણ બની શકે. અને ઘણા બધા પ્રશ્નો પણ આપણી પાસે કદાચ હોય અને ઘણી વખત તમને પૂછવામાં આવે અથવા તમે એ સંબંધી અજાણ હો તો તમે એના વિશે કદાચ એ સભાન ન પણ હોઈ શકો, તમારો પ્રત્યુત્તર કશું ના હોય અથવા એના વિશે તમને એટલી કાળજી પણ ન હોય અને એટલે આ વિષય પસંદ કરવામાં આવ્યો છે. અને ઘણા બધા પ્રશ્નો કદાચ આપણી સામે હોય કે જેઓને દાટવામાં ના આવે એમનું શું, જો આપઘાત કરે છે પણ એવો વિશ્વાસુ હતા, ખ્રિસ્તને ઓળખનારા હતા તો એમનું શું, બાળક જન્મે અને તરત મરી જાય તો એમનું શું. ઘણા બધા લોકો RIP એવું લખે છે, એ શું છે, શું બધા જ સ્વર્ગમાં જાય છે, પરિવારોની કબર સાથે રાખવી જોઈએ કે નહીં, અથવા હાદેશ શેઓલ એ બધું શું છે, પ્રભુમાં ઊંઘી જવું એ શબ્દનો અર્થ શું થાય, અથવા મરેલાઓ માટે પ્રાર્થના કરવી કે નહીં. ઘણા બધા પ્રશ્નો છે. અને હવે આ વિષય મેં લઈ તો લીધો પણ બહુ મોટો વિષય છે અને એટલે આપણે બે ભાગમાં એને વહેંચ્યો છે. અને એટલે આજે થોડાક પ્રશ્નો સંબંધી વિચાર કરીશું અને આવતા વખતે ફરીથી આપણે બીજા જે પ્રશ્નો બાકી રહ્યા છે એના વિશે આપણે ચર્ચા કરીશું. અને ચોક્કસ તમે પણ આ બધા વિશે જાણવાની જિજ્ઞાસા રાખતા હશો. આ વિષય મોટો છે પણ મારો પ્રયત્ન તમને સરળતાથી અને ટૂંકમાં સમજાવવાનો છે અને એટલે તમે એની અંદર છેક સુધી અભ્યાસમાં જોડાયેલા રહો એવી ખાસ તમને અરજ છે. અને હવે વચ્ચે વચ્ચે હું તમને ટાસ્ક પણ આપવાનો છું કે તમે જો જોયું હશે છેક છેલ્લા સુધી તો એ પ્રશ્નોના જવાબો મને મોકલી આપશો, બરાબર. કદાચ જાહેરમાં યુટ્યુબ પર ના મોકલો પણ યુટ્યુબ પર મોકલો છો બીજાઓ પણ કદાચ જાણી શકે, અથવા મને પણ અથવા સાહેબને પણ એ પ્રશ્નોના જવાબ મોકલશો. અમને આનંદ થશે કે તમે એ અભ્યાસમાં આગળ વધો છો. અને આ વિષય પસંદ કરવાનો મારો ઈરાદો એટલો જ છે કે આપણે બધા કે જે પૃથ્વી પરના જીવનમાં જ્યારે જીવી રહ્યા છે ત્યારે ઈશ્વરના સંબંધમાં આપણે સભાન થવાની ખાસ જરૂર છે. અને ઘણી વખત આપણે બેફામ જીવન જીવતા હોઈએ છીએ એટલા માટે કે આપણને આશા ન હોય અથવા આગળ અથવા ભવિષ્યની બાબતો વિશે આપણે અજાણ હોય ત્યારે એ બાબતો બની શકે. અને એટલે આજે આપણે એ વિષય પર વિચાર કરવાના છે કે મૃત્યુ પામ્યા પછી માણસનું શું થાય છે. આવો આપણે પ્રાર્થના કરીએ અને શરૂઆત કરીએ. ઈશ્વર પિતા, પૃથ્વી પર મરણ પામ્યા પછી શું થાય છે તેની પૂરેપૂરી વિગત માહિતી અને સમજ પવિત્ર આત્માની પ્રેરણાથી બાઇબલમાં અમને મળી છે. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ અને આજે એનો અમે અભ્યાસ કરવા માગીએ છીએ ત્યારે પવિત્ર આત્મદેવ અમારી સહાય કરો.
પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે આમેન. ખ્રિસ્તી સમાજ અને બાઇબલની શ્રેણીમાં આપનો આવકાર કરું છું. અને આજે આપણે જોઈશું કે મરણ એટલે પૃથ્વી પરના મરણની વાત કરું છું, કે પૃથ્વી પરના મરણ પછી માણસનું શું થાય છે. હવે પહેલી બાબત આપણે જોઈએ ને એ થોડીક મરણ સંબંધી, કે મરણ શું છે, મરણની શરૂઆતની બધી બાબતો. ઉત્પત્તિના પુસ્તકની અંદર 2 અધ્યાયની 17મી કલમમાં એવું લખવામાં આવ્યું છે કે ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું ફળ તારે ખાવું નહીં, અને જે દિવસે તું ખાશે તે દિવસે તું મરશે જ મરશે. કોઈ પુસ્તકમાં મેં વાંચેલું, મને એ પુસ્તકનું નામ યાદ નથી, પણ એવું ત્યાં આગળ સરસ લખવામાં આવેલું કે આ પહેલું મરણ, શારીરિક જે મરણ છે, એ ઈશ્વરનો એ શ્રાપ કે કોપ એ નથી, પણ એક સારી બાબત છે અથવા એ આશીર્વાદ સમાન છે. અને માણસ જીવતો હોય એનું કારણ એટલું જ કે માણસ જ્યારે જીવતો હોય છે ત્યારે એ જો પાપમાં જ જીવન જીવ્યા કરે, પાપમાં જ જીવન જીવ્યા કરે સદાકાળ માટે, તો એ બીજા મરણનો ચોક્કસ એ ભોગ બને, ચોક્કસ ભોગ બને. અને એટલે ઈશ્વરની બીક રહે એટલે પહેલું મરણ થાય એ જરૂરી છે. અને એ ઈશ્વરના કોપનો ભોગ બીજા મરણમાં ના બને. અને એટલા માટે જો મનુષ્ય જાણી જાય કે મરણ ગમે ત્યારે આવવાનું છે, તો એ બીજા મરણથી શું થાય, સાવચેતી થઈ જાય કે ના, મારું મરણ ગમે ત્યારે આવે, પણ મારે બીજા મરણથી બચવાની ખાસ જરૂર. કારણ કે આ તો તમે ગમે તેટલા પ્રયત્નો કરો, ગમે તેટલા સારા ડૉક્ટર લાવી દો, ગમે તેટલી સારી દવાઓ કરો, ગમે તેટલા તમારી પાસે પૈસા હોય, આધુનિક તકનીકો હોય, બધું હોય, અને એ તો આપણા કોરોના બધું જાણી ગયા છે નહીં, કે પહેલા મરણથી તમને કોઈ બચાવી શકે નહીં, અને એ નિશ્ચિત છે. અને એટલે પાઉલ પણ એવું સરસ જણાવે છે ફિલિપિયોનો પત્ર 1 અધ્યાય 21મી કલમમાં, કેમ કે મને જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. એનો મતલબ જો પહેલું મરણ થાય ને તો વેલ એન્ડ ગુડ. કેમ? કારણ કે મારે ઈશ્વરની સાથે રહેવાનું, ત્યાં શાંતિ છે, સારું છે, અહીંયા આગળ કરતાં વધારે ત્યાં સારું છે. પણ પૃથ્વી પર જ્યાં છું ત્યારે ખ્રિસ્તને અનુસરવું અથવા ખ્રિસ્ત માટે જીવવું એ વધારે જરૂર છે. એટલે મરણના લાભની વાત કરે છે. મરણનો લાભ શું છે એ આગળ જણાવે છે. પહેલાં મરણથી એને લાભ થાય છે એ આપણને જણાવે છે. એટલે યાદ રાખીએ કે પહેલું મરણ એ શ્રાપ, કોપ કે ઈશ્વરનો ક્રોધ નથી. અને પ્રથમ મરણ એ પાપને લીધે, શ્રાપને લીધે હોતું નથી. કારણ કે ઈસુ ખ્રિસ્ત પણ મરણ પામ્યા હતા, પણ 3 દિવસ પછી સજીવન થયા હતા. અને જે જન્મે છે તેનું દૈહિક મરણ નિશ્ચિત છે. અને એટલે સભા શિક્ષક 7મો અધ્યાયની 2જી કલમ પણ આપણને જણાવે છે ને સરસ, કે ઉજાણીના ઘરમાં જવા કરતાં શોકના ઘરમાં જવું તે સારું, કેમ કે સર્વ મનુષ્યોની જિંદગીનું પરિણામ એ છે. અને જીવતો માણસ એ વાત પોતાના અંતઃકરણમાં ઠસાવી રાખે, અંતઃકરણમાં ઠસાવી રાખશે. અને એટલે આપણે પણ એ વાત આપણા મનમાં ઠસાવી રાખવાની કે પહેલું મરણ એ ચોક્કસ છે. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આપણે જ્યારે વાત કરીએ છીએ નહીં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ મરણ પામ્યા, પણ 3 દિવસે સજીવન થયા. અને મરણ એ ઈસુ ખ્રિસ્તને પકડી રાખી શક્યું નહીં. ત્યારે ઈસુ ખ્રિસ્ત એ દેવની સાથે જમણા હાથે બિરાજમાન છે, અને આપણે સારું મધ્યસ્થતા કરે છે, અને આપણે પણ એ વિશ્વાસમાં આગળ વધી રહ્યા હશે. બાઇબલ આપણને 2 મરણ જણાવે છે વાલાઓ, 1 મરણ નહીં, 2 મરણની વાત જણાવે છે. પૃથ્વી પર જે મરણ પામે છે એની વાત આપણે જોઈ, અને બીજા મરણ વિશે આપણે જો થોડી કલમો જોઈએ તમને વધારે સારી રીતે સમજ પડશે. પ્રકટીકરણ 2:11 એવું લખ્યું છે કે આત્મા મંડળોને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે, જે જીતે છે તેને બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે નહીં. બીજું જે મરણ એનું દુઃખ ભોગવવું પડશે નહીં. હવે આ બીજું મરણ શું છે એની વધારે ચોખવટ કરતા પ્રકટીકરણ 20 અને 14 કહે છે, મરણ તથા હાદેસને અગ્નિની ખાઈમાં નાખવામાં આવ્યા. અને અગ્નિની ખાઈ એ બીજું મરણ છે. આ અગ્નિની ખાઈ એ બીજું મરણ છે. હવે એની વધારે પ્રેક્ટિકલ બાબત આજના સમયમાં એ પ્રકટીકરણ 21 અને 8 કહે છે, બીકણો, અવિશ્વાસીઓ, ભ્રષ્ટ થયેલા, ખૂનીઓ,
વ્યભિચારીઓ, જાદુ ક્રિયા કરનારા, મૂર્તિ પૂજકો અથવા સર્વ જૂઠાઓનો ભાગ અગ્નિ તથા ગંધકથી બળનારી ખાઈમાં છે, અને એ જ બીજું મરણ છે. હા, સીધી સમજ કે બીજું મરણ શું છે. હવે આપણે બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. જો આપઘાત કરે છે, આ તમે કદાચ બહુ પ્રેક્ટિકલ વાત છે, જો આપઘાત કરે છે અને વિશ્વાસુ હતા તેઓનું શું? ઘણા આપઘાત વિશે તમે સાંભળ્યું હશે કે ફલાણી વ્યક્તિ એ ખ્રિસ્તને ઓળખનાર હતા, ભાઈ કે બહેન, અને અમે વિચારી પણ ના શકીએ તે આવું કરી શકે. નહીં, તમારી આજુબાજુ ઘણા બધા લોકોને એવા જોયા હશે. અને ગઈકાલે તો સાથે પ્રાર્થનામાં હતા, ગઈકાલે તો એમણે મારા માટે પ્રાર્થના કરાવી, ગઈકાલે તેમણે સરસ સંદેશો આપ્યો, અરે આ ભાઈના વચન દ્વારા તો અમે તારણ પામ્યા, આ ભાઈના વ્યક્તિ દ્વારા અથવા આ બહેન દ્વારા તો અમને ખ્રિસ્તની ઓળખ પ્રાપ્ત થઈ, આ બહેન ના હોત તો અમે હજુ પણ કે છે અંધકારમાં હોત. અને આ વ્યક્તિ એ ઘણા બધા લોકોને બચાવી શકે એમ છે, તારી શકે એમ છે. અને ઘણા બધા વિશે લોકો સાંભળતા કે આ વ્યક્તિ તો સારી છે, પ્રાર્થનાવાદી છે, બાળકોને પ્રભુના સેવકોને માન આપનાર છે, સારું દાન આપે છે, સારી સાક્ષી છે, સારી ઓળખ છે, નમ્ર વ્યક્તિ છે, આત્મિક વ્યક્તિ છે. ઘણું બધું તમે સાંભળો ને તમને જ્યારે અચાનક આવો સમાચાર મળે કે વ્યક્તિ આપઘાત કરી લીધો છે, સુસાઇડ કરી લીધું છે, અને તમે વિચાર કરો કે અચાનક આ વ્યક્તિ આવું કરી શકે, અથવા આવી બાબત થઈ, આટલો સરસ વ્યક્તિ હતો. પણ પ્રશ્ન કદાચ હું માનું ત્યાં નહીં થતો હોય, તમને કદાચ ભાગ્યે જ 2% એવા હશે એનું કદાચ આવું પ્રશ્ન, શું આ વ્યક્તિ એનું શું થશે, શું થશે? પણ વાલાઓ, આપઘાત એ કોઈ અચાનક કરતું નથી, એ યાદ રાખજો. એ પહેલાં ઘણું બધું થઈ ગયું હોય છે, અને આપઘાતનો નિર્ણય માણસ જ્યારે કરે છે ત્યારે એ એવું માની લે છે કે હું હવે હારી ગયો છું, હારી ગઈ છું, મારી સહન શક્તિ ઉપરાંત બધું થઈ રહ્યું છે, હવે મારું કોઈ સાંભળનાર નથી, મારી પાસે બેસનાર કોઈ નથી, મારી સાથે કોઈ નથી. અને આવી બધી પરિસ્થિતિ એ એના મગજમાં, એના વિચારોમાં અને એનામાં એટલી બધી ઓતપ્રોત અને ગહેરી બની ગઈ હોય છે, એટલું બધું કે છે ઊંડાણની અંદર એ માણસ જતો રહ્યો હોય છે કે એ વ્યક્તિ આખરે આવો નિર્ણય એ કરી બેસે છે. પણ વાલાઓ, વચન આપણને શું કહે છે? 1 કોરિન્થી 10:13, માણસ સહન ના કરી શકે એવું કોઈ પરીક્ષણ તમને થયું નથી, વળી ઈશ્વર વિશ્વાસુ છે અને તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહીં, પણ તમે તે સહન કરી શકો માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે. આ સીધી સમજ છે. હું તો માનું છું કે દરેક ખ્રિસ્તી વ્યક્તિ તમે આ મોઢે કરી લેવી જોઈએ અથવા યાદ કરી લેવી જોઈએ, મનમાં ઠસાવી લેવી જોઈએ કે ઈશ્વર એ પરીક્ષણ જ્યારે આવે છે ત્યારે તમારી સહનશક્તિ ઉપરાંતનું નથી આવવા દેતા. અને બીજો મતલબ પણ એ થાય, જ્યારે તમારું પરીક્ષણ આવે, તકલીફ આવે ત્યારે તમે એવું માનો કે યુ આર કેપેબલ, તમે કરી શકો છો, તમે સહન કરી શકો છો, તમે પરિપક્વ થઈ શકો છો અને તમે એ મુશ્કેલીનો સામનો કરી શકો છો, એવું ઈશ્વર તમને જોવે છે. તમે નબળા છો એવું નથી, તમે નગણ્યા નથી, અથવા તમારી ગણના નથી થઈ, અથવા તમને બાજુ પર મૂકી દીધા એવું નથી. ઈશ્વરની નજર વિશેષ તમારા પર છે, તમને પ્રેમ કરે છે. અને એટલે સાથે એવું લખ્યું છેલ્લી વાક્યમાં કે પરીક્ષણની સાથે છૂટકાનો માર્ગ પણ એ રાખ્યો છે. એનો મતલબ કે રાખેલો છે છૂટકાનો માર્ગ. હા, એટલે તમે એ પરીક્ષણથી વિવાહ કરતા એ વિચાર કરો કે છૂટકાનો માર્ગ છે, એ શોધવાનો પ્રયત્ન આપણે વધારે કરવાની જરૂર છે. અને ગીતશાસ્ત્ર 27:10 ગજબનું વાક્ય લખ્યું છે
જ્યારે લોકો આપઘાતના વિચારો કરે અથવા કોઈ મારી સાથે નથી એવા વિચારો કરે, પણ બાઇબલ તો એવું કહે છે, ગીતશાસ્ત્ર 27:10 કે મારા પિતાએ તથા મારી માએ મને તો દીધો છે, પણ યહોવા મને સંભાળશે. વાલાઓ, તમને દુનિયાના ગમે તે વ્યક્તિ હોય, ગમે તે માણસ હોય, ગયા અભ્યાસમાં પણ મેં કીધું કે માણસો પર ભરોસો રાખવા કરતાં ઈશ્વર પર ભરોસો રાખવો વધારે સારું છે. આ પણ વચન એ કહે છે કે મારા પિતાએ મારા માતાએ તો દીધો, પણ એ જે સ્ટ્રોંગનેસ કે કોઈ નહીં હોય ને મારી સાથે, પણ મારો દેવ, મારો ઈશ્વર એ મારી સાથે છે. અને જો અયુબ વિશે પણ આપણે જાણીએ છીએ ને, અયુબ વિશે, ત્યારે તેની પત્નીએ કહ્યું, અયુબ 2:9 અને 10મી કલમ, કે ત્યારે તેની પત્નીએ તેને કહ્યું કે હજી સુધી તમે તમારા પ્રમાણિકપણાને દ્રઢતાથી વળગી રહ્યા છો, ઈશ્વરને શાપ આપો ને મરી જાઓ. પણ તેણે તેને ઉત્તર આપ્યો, કોઈ એક અધર્મી સ્ત્રીની જેમ તું બોલે છે. શું આપણે ઈશ્વરના હાથથી સુખ જ સ્વીકારીએ અને દુઃખ ન સ્વીકારીએ? અને સર્વમાં અયુબે પોતાના મોંથી પાપ કર્યું. કેટલી ગજબની બાબત વાળો. એની પત્ની કેમ મરી જાય, આપઘાત કરી લે, સુસાઇડ કરી લે, કઈ જઈને મરી જાય. તારું દુઃખ એ અસહ્ય છે, અમને જોઈને એવું થાય તું મરી જાય તો સારું. પણ અયુબ એ સહન કરવા રેડી છે. વિચાર કરો, એ સહન કરવા રેડી છે, ઈશ્વરને દોષ દેવા રેડી નથી, તૈયાર નથી. અને વાલાઓ, જો તમે એમ કહેતા હો હું વિશ્વાસુ છું, હું ખ્રિસ્તી છું, મેં તારણ પામેલું વ્યક્તિ છું, અથવા મેં સારી સેવાઓ કરેલી છે, આત્માઓ બચાવેલા છે, બધું છે, બધું તમારી જગ્યાએ છે, તો વાલાઓ કેમ સમય એવો આવે, પરિસ્થિતિ એવી આવે તો તમે વિશ્વાસુ નથી રહી શકતા? શું આ જ વચનોથી તમે લોકોને જીવન આપો છો? આ પવિત્ર શાસ્ત્રથી તમે લોકોને ઈશ્વરની વાતો જણાવો છો? તમે આ જ ઈશ્વરના વચનો પર આધાર અત્યાર સુધી રાખ્યો, જ્યારે હવે આ પરિસ્થિતિ આવી ત્યારે અને ક્યાં ભૂલી ગયા તમે? અને એટલે વાલાઓ, ખરું સમય આવે ત્યારે આપણે ઈશ્વરના વચનોને બાજુ પર મૂકવાના નથી. હિબ્રુ 10:30 એવું લખ્યું છે નહીં? આ એટલા માટે કહું છું કે આપણો જે પ્રશ્ન એ છે કે આ વિશ્વાસીઓ છે આપઘાત કરે એમનું શું થાય? હવે અહીં આગળ હું પણ અટકું છું ને અટકવું જોઈએ. ન્યાય કરવો એ ઈશ્વરના હાથમાં છે. આપણે કોઈ ન્યાય ના કરે કે સ્વર્ગમાં જાય, નરકમાં જાય, એ ઈશ્વરના હાથ પર આપણે છોડીએ. કારણ કે હિબ્રુ 10:30 પણ આપણને એવું કહે છે, કેમ કે બદલો લેવો એ મારું કામ છે, અને હું વાળી આપીશ, અને ફરી પ્રભુ પોતાના લોકનો ન્યાય કરશે. પ્રભુ એ ન્યાયનું કામ એ ઈશ્વરનું છે. આપઘાત કર્યો છે જેણે, એ ઈશ્વર એનો ન્યાય કરશે. પણ અહીંયા આગળ તમને શીખવવા એ માગું છું કે આપણે વિશ્વાસુ છીએ તો કઈ હદ સુધી આપણે જઈ શકીએ? શું આપણને બીજા મરણની બીક છે? શું આપણે ખરેખર ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ? એ આપણા ઉપર પ્રશ્ન ચિહ્ન અહીં આગળ આવી શકે છે, અને આપણે બધાએ એ સંબંધી વિચારવાની ખાસ જરૂર છે. તમને ટાસ્ક આપું છું, બરાબર? મેં તમને અગાઉ કહ્યું પ્રમાણે તમે મને જણાવો, મારા વોટ્સઅપ પર મોકલીને, કાં તો સાહેબને મોકલીને, કાં તો કોમેન્ટ કરીને તમે કહી શકો છો, બાઇબલમાં એવા વ્યક્તિઓના નામ આપો કે જેમણે આપઘાત કર્યો હોય. તમે બાઇબલ તમારી પાસે છે, શોધી શકો છો. તમે ઇન્ટરનેટનો પણ ઉપયોગ કરીને, મોબાઈલનો ઉપયોગ કરીને પણ તમે જણાવો કે બાઇબલમાં કોણે કોણે આપઘાત કર્યો. અને વાલાઓ, આ વિષય પર રેવરન્ડ આશીષ રાઠોડ સાહેબે અગાઉ પણ બહુ સરસ સંદેશાઓ આપેલા છે, અને તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક હું મૂકું છું. તમે મહેરબાની કરીને એ જોજો, એ સંદેશાઓ સાંભળજો, કારણ કે આ વિષય એ બહુ અગત્યનો છે. એના પર વિચાર કરવો અને એની સમજ આપણને હોવી એ ખાસ જરૂર છે. તો મહેરબાની કરીને રેવરન્ડ આશીષ રાઠોડ સાહેબે જે સંદેશા આપેલા હશે એ ફરી એક વખત તમે જો ના સાંભળ્યા હોય તો સાંભળવાનો સમય તમે કરશો એ વિનંતી કરવામાં આવશે. ત્રીજી બાબત, આ કોરોનાના સમયમાં, આ મહામારીના સમયમાં તમે જોવું હશે કે નહીં, ઘણા બધા લોકો એ કોરોના કારણે મરણ પામે, એમની દફન વિધિ ના થઈ, એમને દાટવામાં પણ નહીં આવ્યા હોય.
અથવા એમને તમને જોવા પણ નહીં દીધા હોય, નહીં, અથવા એમના માટે અથવા પ્રાર્થના પણ ના થઈ હોય, અથવા એ સમય પ્રાર્થનાનો સમય પણ નહીં હોય, તો આ વ્યક્તિઓનું શું? જેઓની દફનવિધિ નથી થતી, તેમજ દાટવામાં આવતા નથી, તેઓનું શું? ઘણા બધાને તમે જોયા હશે, કદાચ દફનવિધિ નથી થઈ, દાટવામાં નથી આવ્યા. ઘણા બધાને એવાને પણ જોયું છે સળગાવી દેવામાં આવ્યા છે. અને છેલ્લામાં તો એવા પણ સમાચારો જોઈએ કે નદીઓમાં ફેંકી દીધા અથવા દરિયામાં ફેંકી દીધા, એવા સમાચારો પણ આપણે જોયા છે. એટલે આપણને પ્રશ્ન થાય કે આપણા પરિવારમાં પણ આવા લોકો હશે, કદાચ એમના સંબંધમાં પણ આવું થયું હોય, તો કદાચ આપણને આ પ્રશ્ન થાય કે એમનું શું, એમના વિશે શું, મરણ પછી એમનું શું? અને એટલે સભા શિક્ષક 9:5-6 એવું જણાવે છે, જીવતાઓ જાણે છે કે પોતે મરવાના છે, પણ મોયેલા કંઈ જાણતા નથી. તેઓને હવે પછી કંઈ બદલો મળવાનો નથી, કેમ કે તેમનું સ્મરણ હવે લોપ થઈ ગયું છે, અને તેમનો પ્રેમ તેમજ તેમના દ્વેષ તથા ઈર્ષા હવે નષ્ટ થયા છે. તેમજ કંઈ કામ પૃથ્વી પર થાય છે, તેમાં હવે પછી કોઈ પણ કાળે તેઓને કંઈ હિસ્સો મળવાનો નથી. આગળ બીજી એક કલમ જોઈએ આપણે, ગીતશાસ્ત્ર 115 અને 17. મુએલા જેઓ મરી ગયા છે તથા જો કબરમાં ઉતરનારા, મતલબ રિસેન્ટલી જો કબર મતલબ મરી ગયા છે અને કબરમાં જઈ રહ્યા છે, તેઓમાંનું કોઈ યહોવાની સ્તુતિ કરતું નથી. હવે આ કલમો શું બતાવે છે કે તમે ગમે તેટલી સારી કે ગમે તેટલા લોકોની ઉપસ્થિતિમાં દફનવિધિ કરવામાં આવે, કે ગમે તેટલા સારા કોફિન બોક્સમાં મૂકીને કબરમાં ઉતારવામાં આવે, એમાં મરી ગયેલ કે કબરમાં ઉતરનારે કશુંય જાણતો નથી. તો તમે કદાચ એવું થાય કે સાહેબ દફનવિધિ શું લેવા કરવાની, હે ને, સીધા ના દાટી આવીએ. ભલો દફનવિધિ કરવાની એટલા માટે કે દાટવા તો પડે જ, સમજો, ખુલે તો ના મૂકી રખાય, દાટવા પડે, દફનાવવા પડે. કારણ કે બાઇબલ પણ જણાવ્યું છે કે ધૂળનું ધૂળમાં મળી જશે, અને એટલે આપણે એ ધૂળમાં મળી જવાના છે, પણ એને દાટી દેવાના એક પ્રોસિજર હોય છે. અને એટલે એ દફનવિધિ એ આપણે કોઈ પર્ટિક્યુલર મરેલ કે મરી ગયેલ વ્યક્તિ માટે આપણે કરતા હોતા નથી. દફનવિધિ એ કરવી જરૂરી હોય છે, દાટવું એ અગત્યની બાબત હોય છે, એટલે આપણે કરીએ છીએ. પણ એથી વિશેષ આપણે જે ભેગા થઈએ છીએ, પ્રાર્થના કરવામાં આવે છે, સંદેશો આપવામાં આવે છે, એ બધું એટલા માટે હોય છે કે પરિવાર શોકિત હોય છે, અને એવી ભંગિત હૃદયોવાળા વ્યક્તિઓ, લોકોને ઉત્તેજન મળે, હિંમત મળે. અને જ્યારે આપણે ભેગા થઈએ છીએ ત્યારે એમને એવું લાગે છે કે આવી પરિસ્થિતિમાં અમારી સાથે કોઈ છે, કારણ કે એવી સમયે એમને શું કરવું એ સૂઝતું હોય નહીં. અને એવા સમયે આપણે એમની ચિંતા કરીએ, એમને મદદરૂપ બની શકીએ, એમને સહાય કરી શકીએ, એમને ઉત્તેજન આપી શકીએ. એટલે આ દફનવિધિ એ બહુ જરૂરી બની રહેશે. અને વાલાઓ, ઘણી ગામડાઓમાં આજે પણ એ મરણ પામ્યા પછી લોકો એ મરી ગયેલા વ્યક્તિના પરિવારને સાથે અઠવાડિયું એ બેસવા જાય છે. કબરે નથી જતા વાલો, પણ એમના ઘરે બેસવા જાય છે, અને એમના માટે પ્રાર્થના કરે છે, એમને ઉત્તેજન આપે છે, જેથી કરીને એ દુઃખિત ક્ષણમાંથી, એ શોકિત વાતોમાંથી એ બહાર નીકળી શકે. અને એટલે વાલાઓ, થેસલોનિકીઓને પત્ર 4:13-18 લખ્યું છે એ પ્રમાણે આપણે એકબીજાને ઉત્તેજન આપવાની ખાસ જરૂર છે. એકબીજાને ઉત્તેજન આપવાની ખાસ જરૂર છે. અને એટલે સીધી વાત કે દફનવિધિ થાય કે ના થાય, એ મરેલ વ્યક્તિ એને કશો મતલબ હોતો નથી. મતલબ એ પરિવારને હોય છે. એટલે
આ કોરોનાની પરિસ્થિતિમાં કદાચ તમારા ઘરમાં આવી પરિસ્થિતિ બની હોય તો એનાથી નિરાશ થશો નહીં કે અમારા ઘરે પ્રાર્થના કરવામાં આવી હોત તો સારું, ઘરેથી કાઢવામાં આવ્યો હોત તો સારું, અથવા ઘરે એમની સંગત થઈ હોય તો સારું, અમે એમના માટે 2 શબ્દો બોલ્યા હોત તો સારું. વાલો, એ આપણો વિશ્વાસ નથી. આપણો વિશ્વાસ એ બિયોન્ડ, એનાથી પણ વિશેષ છે. એ આપણે યાદ રાખવાની ખાસ જરૂર છે. તમને પ્રશ્ન આજે પૂછું છું અને તમે મને જણાવજો આગળ પણ કીધું એ પ્રમાણે કે દફન વિધિ કે મરણ પ્રસંગે તમે કેવી પ્રાર્થના કરી શકો, તમે કેવી પ્રાર્થના કરી શકો અને કોના માટે પ્રાર્થના કરી શકો એ જણાવશો. ચોથી બાબત આપણે જોઈએ, મરણ અને ઊંઘ. આ 2 શબ્દો આપણે સાંભળતા હોઈએ છીએ. 2 શબ્દો તો આ 2 શબ્દો છે શું, અથવા 2 શબ્દો અલગ અલગ છે, એક છે શું છે? અને આ શબ્દો બંને અલગ અલગ અર્થ દર્શાવે છે કે એક જ અર્થ એનો થાય છે? અને એના માટે સરસ કલમો છે. 1 થેસલોનિકીઓનો પત્ર 4 અધ્યાય અને 14મી કલમ. એવું લખ્યું છે, કેમ કે ઈસુ મરણ પામ્યા અને પાછા ઉઠ્યા એવો જો આપણે વિશ્વાસ કરીએ છીએ તો તે જ પ્રમાણે ઈસુમાં જો ઊંઘી ગયેલા છે તેઓને પણ ઈશ્વર તેની સાથે લાવશે. એનાથી વધારે ક્લિયર આપણે જોઈએ તો યોહાન 11 અને 11-14મી કલમ. યોહાન 11:11-14. લાજરસ જ્યારે મરણ પામ્યા ત્યારે એમની એક ઘટનામાં આપણે જાણીએ છીએ, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં જાય છે ત્યારે એવું લખવામાં આવ્યું છે કે આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોને કહે છે? શિષ્યોને કહે છે. પણ હું તેને ઊંઘમાંથી જગાડવાને માટે જવાનો છું. ત્યારે શિષ્યોએ તેમને કહ્યું કે પ્રભુ, જો તે ઊંઘી ગયો હોય તો તે સાજો થઈ જશે. ઈસુએ તો તેના મરણ વિશે કહ્યું હતું, પણ તેઓને એવું લાગ્યું કે તેમણે ઊંઘમાં વિશ્રામો લેવા વિશે કહ્યું હતું. ત્યારે ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું, લાજરસ મરી ગયો છે. હવે આ બંને શબ્દો એક જ છે, યાદ રાખો. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને પહેલાં આત્મિક વાત કરી પણ સમજી ના શક્યા, એટલે પછી એમને પૃથ્વી પરની વાત સીધી વાત કહેવી પડી કે લાજરસ મરી ગયો છે. બાકી પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે એ ઊંઘી ગયો છે. બીજી પણ એક કલમ છે, લુકની લખેલી સુવાર્ત 9મો અધ્યાય 24મી કલમ. એક અધિકારીની છોકરી જ્યારે મરી જાય છે એના સંબંધમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, કેમ કે છોકરી મરી ગઈ નથી પણ તે ઊંઘે છે. એ મરી ગઈ નથી પણ તે ઊંઘે છે. એટલે સીધો મતલબ કે જે વિશ્વાસુ છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, એ લોકો પહેલા મરણને એ મરણ માનતા નથી. બીજું મરણ એને મરણ તેઓ માને છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ એ તરફ આપણું લક્ષ્ય લઈ જવા માગે છે કે આપણે પૃથ્વી પરના મરણ વિશે ચિંતા કરવા કરતાં બીજા મરણ વિશે આપણે ચિંતા કરીએ, કારણ કે આ તો થવાનું છે. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજો શબ્દ વ્યાખ્યા આપણને આપે છે, ઊંઘ. પહેલું મરણ એ ઊંઘ છે, કારણ કે તમને પાછું ઉઠાડવામાં આવનાર છે. એટલે અત્યારે મરણ એ શબ્દ વાપરવો યોગ્ય નથી, પણ એના કરતાં વિશેષ ઊંઘ એ શબ્દ વાપરવો એ વધારે જરૂરી છે. બીજી પણ ઘણી બધી કલમો છે બાઇબલમાં જેમાં મરણની જગ્યાએ ઊંઘ શબ્દ વાપરવામાં આવ્યો છે. જો તમારી પાસે કોઈ કલમો હોય તો તમે જણાવજો, કે અથવા તમે જાતે અભ્યાસ કરો તો પણ વેરી ગુડ, પણ જણાવો તો અમને પણ થશે કે ના, તમે અભ્યાસ અમારી સાથે કરી રહ્યા છો. એટલે તમે લખીને મોકલી શકો છો કે બીજે ક્યાં આગળ બાઇબલની અંદર મરણની જગ્યાએ ઊંઘ શબ્દ વાપરવામાં આવ્યો છે. તો ઊંઘ મરણના સમય અથવા મરી ગયેલ વ્યક્તિ પછી ઊંઘ શબ્દ વાપરવામાં આવ્યો છે. કલમ હોય, કલમ કાં તો પછી એ ઘટના તમે જણાવશો. 5મી અને આજની છેલ્લી બાબત આપણે જોવાના છે કે નાના બાળકો જેઓ મરણ પામે છે પછી તેઓનું શું થાય છે, તો તેઓ વિશે શું. ઘણીવાર આવા કિસ્સા કદાચ તમે સાંભળ્યા હશે કે બાળકો જન્મે અને તરત જ મરી જાય, અથવા થોડા કલાકો પછી મરી જાય, અમુક દિવસો પછી મરી જાય, અમુક મહિનાઓ પછી મરી જાય, અથવા અમુક વર્ષ જીવીને મરણ પામે, મૃત્યુ પામે પૃથ્વી પર. તો તેઓનું શું? અને ભાઈ આ પરિસ્થિતિ
ઘણી વખત એવું બનતું હોય છે કે જે ઘરમાં આ બનાવ બન્યો હોય છે અને ઘણીવાર આવા લોકો એ વિશ્વાસમાં ડગી જતા હોય છે. ઘણી વખત આવું જોયું છે. લોકો એ ભાગી પડે છે, એ વિશ્વાસમાં નબળા પડી જાય છે અને એમને પાળક સાહેબો દ્વારા અથવા લેમેન ભાઈ બહેનો દ્વારા અથવા લોકો દ્વારા સમજાવવા છતાં પણ એ શોકમાંથી, એ દુઃખમાંથી બહાર આવતા એમને બહુ વાર લાગે છે. અને એટલે આપણે આ સંબંધી થોડીક વિચાર કરવાની જરૂર છે. માથી લખેલી સુવાર્તા 18મો અધ્યાય અને 3જી કલમ એવું કહે છે કે હું તમને ખચિત કહું છું, જો તમે નહીં ફરો અને બાળકોના જેવા નહીં થાવ તો આકાશના રાજ્યમાં તમે નહીં જ બેસશો. એનો મતલબ હું તેવું માનું છું કે તેઓ બાળકો જે છે ઓલરેડી ઈશ્વરના સ્વર્ગના રાજ્યના ભાગીદાર છે. કારણ કે ઉપમા જ એમની આપવામાં આવી છે કે આ બાળકોના જેવા નહીં થાવ તો તમે સ્વર્ગમાં નહીં પહોંચો. એનો મતલબ કે બાળકો તો સ્વર્ગમાં જશે પણ તમે એમના જેવા નહીં થાવ તો તમે રહી જશો. આગળ બીજી એક કલમ તમે વાંચો, પુનર્નિયમ 1 અને 39. આ એક ઘટના બની નહીં, જ્યારે જાસૂસો બારેકુળના એમણે જ્યારે બધી વાતો જણાવી પણ એમણે ઘરની અંદર મતલબ એમના તંબુઓમાં એમણે જે વાટાઘાટ કરી એના કારણે યહોવા નારાજ થયા, જે શંકાઓ ઉત્પન્ન કરી એના કારણે પ્રભુએ પણ એમની સામે જે જવાબ આપ્યો એમ એવું લખ્યું છે પુનર્નિયમ 1 અને 39. વળી તમારા બાળકો જેઓના વિશે તમે કહ્યું કે તેઓ ભક્ષ થઈ પડશે, તથા તમારા છોકરાઓ જેઓને આજે ભલા ભૂંડાનું ભાન નથી, પ્રભુ કહે છે કે તેઓ એ દેશમાં પ્રવેશ કરશે અને હું તેઓને તે આપીશ અને તેઓ તેનું વતન પામશે. એટલે આગળ આ એક ક્લિયર થઈ જાય છે. બાળકો પણ બાળકો કોણ? બધા બાળકો જતા રહે તો અત્યારે ઘણા વ્યક્તિઓ પોતાના આજે 50 વર્ષના દીકરાને બાળક તરીકે કહેતા હોય તો બાળક રીતે ગણતા હોય છે. અહીંયા આગળ એની વ્યાખ્યા અલગ છે. બાળકના સંબંધમાં એવું છે કે જેઓને ભલા ભૂંડાનું જ્ઞાન નથી એવા બાળકો. અને એટલે ભલા ભૂંડાનું જેને ભાન થાય છે એમણે તો પસ્તાવો કરવો જ પડશે. એમણે ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરવો જ પડશે, તો જ દેવનું રાજ્ય તેઓ પામશે. એટલે તમારા બાળક વિશે પણ તમે સાવધાન થશો. સભા શિક્ષક 6:3-6 કલમ એવું કહે છે, જો કોઈ માણસે 100 છોકરા હોય અને પોતે એટલા બધા વર્ષ સુધી જીવે કે તેનું આખું આયુષ્ય ઘણું લાંબુ હોય પણ તેના જીવને પૂરું સુખ ન હોય ને વળી તેનું દફન પણ ન થાય, તો હું કહું છું કે એના કરતાં અધૂરે ગયેલો ગર્ભ સારો છે. કેમ કે અધૂરે ગયેલો ગર્ભ વ્યર્થતારૂપ આવે છે અને અંધકારમાં જતો રહે છે, તેનું નામ પણ અંધકારથી ઢંકાઈ જાય છે. વળી તેણે સૂર્યને જોયો નથી, તેમ તેણે કશું જાણ્યું પણ નથી. પેલાના કરતાં તો તેને વધારે નિરામ છે. જો પેલો માણસ 1000 વર્ષ કરતાં બમણું જીવે તો પણ તેને કંઈ સુખ ભોગવે નહીં. શું બધા એક જ સ્થળે જતા નથી? મતલબ કે અધૂરે ગયેલો ગર્ભ હોય કે તરત જન્મેલું બાળક હોય કે પછી લાંબુ આયુષ્ય જીવીને ગયેલા હોય, એ બધા એક જ જગ્યાએ જાય છે. બધા એક જ જગ્યાએ જાય છે. પણ એની અંદર આ સુલેમાન તેવું કહે છે, એ અધૂરે ગયેલો ગર્ભ એ સારો છે. એનો મતલબ કે એવાઓને પણ સ્વર્ગમાં સ્થાન છે. બીજો સમુએલ 12 અને 23 આપણે આ સરસ ઘટના જાણીએ છીએ કે દાઉદ પોતાના દીકરા વિશે ઉપવાસ અને પ્રાર્થના એ કરી રહ્યો હતો ઈશ્વરની હજુરમાં, અને એણે પ્રાર્થનાઓ કરી, બધું કર્યું. અને જ્યારે દીકરો મરણ પામ્યો ત્યારે ચાકરોની કહેવાની હિંમત ચાલી નહીં, પણ દાઉદ જાણી ગયો. ત્યાર પછી એ બીજો સમુએલ 12 અને 23 એ એવું લખ્યું છે કે હવે તે મરણ પામ્યું છે તો શા માટે મારે ઉપવાસ કરવો? શું હું તેને પાછું લાવી શકું એમ છું? હું તેની પાસે જઈશ પણ તે મારી પાસે પાછું નહીં જ આવે. એનો મતલબ કે એનો વિશ્વાસ છે કે હું ત્યાં જઈશ, મને ત્યાં મળશે, પણ અહીંયા હું કે એ કે છે મારી પાસે પાછું આવશે. એટલે મારે શોક કરવાનો, હવે ઉપવાસ કરવાનો, હવે એના માટે પ્રાર્થના કરવાની કોઈ જરૂર નથી. એને લખ્યું છે આગળ ખાધું પીધું ને બધું ઉપવાસ બધું છોડી પણ એણે દીધું. અને એટલે વાલાઓ
આપણે યાદ રાખીએ કે આવી પરિસ્થિતિમાં આપણે આ વચનો દ્વારા દિલાસો પામવાની ખાસ જરૂર છે. અને એટલે ઘણા બધા બાઇબલની અંદર પણ એવા ઉદાહરણો તમને મળશે જેમાં બાળકો મરણ પામ્યા છે. અને આ પણ ફરી એક તમને ટાસ્ક આપું છું, બાઇબલમાં એવા બાળકોના નામ બતાવો અથવા બાળકો જેઓ મરણ પામ્યા છે એવી નોંધ તમને મળે તો તમે જણાવશો કમેન્ટમાં કે મને કે સાહેબને મોકલી આપશો. અને આ બાબતો આજે આપણે શીખ્યા છે, 5 બાબતો, અને આશા રાખું છું કે તમને એના દ્વારા ચોક્કસ માહિતી મળી હશે અથવા એ વિશે તમે વિચાર વધુ કરી શકો છો, પ્રાર્થનાઓ કરજો એના વિશે, અને તમે મરણ સંબંધી વધારે સજાગ થાઓ. કારણ કે જો તમને ખબર હોય, આશા ન હોય, તો આપણું જીવન કેવું હોય આપણે વિચારી શકીએ છીએ. અને એટલે આપણને ભવિષ્યની આશાઓ આપવામાં આવી છે અને સાથે બીજા મરણની પણ ચોખવટ કરવામાં આવી છે. તો હવે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે પૃથ્વી પર જીવન જીવીએ છીએ ત્યારે આપણે યાદ રાખવાનું છે કે હવે આપણે ઈસુ ખ્રિસ્તનો વધસ્તંભ ઉચકીને ચાલવાનું છે. એટલે ઈસુ ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા છે એ યાદ રાખીને આપણે જીવન જીવવાનું છે, એટલા માટે કે આપણે બીજા મરણના ભાગીદાર ના બની શકીએ. આશા રાખું છું કે આ વચનો દ્વારા ચોક્કસ ઈશ્વર તમારી સાથે વાત કરી હશે. અને એ પણ આશા રાખું છું કે તમે, મેં જે તમને ટાસ્ક આપી છે ડિસ્ક્રિપ્શનમાં પણ એ બધા પ્રશ્નો મૂકવામાં આવશે, તો તમે એ જોશો અને એનો પ્રત્યુત્તર આપશો. નહીં આપો તોય કશું વાંધો નથી, પણ તમે ઘરે પણ એનો અભ્યાસ તમે કરશો એ વિનંતી કરવામાં આવે છે. આવો આપણે પ્રાર્થના કરીએ ને આશીષ વચન ઉચ્ચારવામાં આવશે. અમારા ત્રેક ઈશ્વર, પૃથ્વી પર અમને એવું જીવન જીવવાની સહાય કરો કે અમને અનંતકાળિક જીવનમાં પ્રવેશ મળે અને અમે તમારી હજુરમાં માન્ય થઈએ. આજે અભ્યાસમાં જેઓ જોડાયા છે ને આવનાર દિવસમાં પણ આજે જોનાર છે, જોઈ રહ્યા છે, બધાને પ્રભુ આ વિષય સભાન થવાને માટે પવિત્ર આત્માદેવ તમે સહાય કરો. અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, મારે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી સંગત આપણી સાથે, તેના સર્વ લોકોની સાથે હમણાં 30 દાસરો કાળ સુધી હોજો. આમેન, આમેન અને આમેન.